હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે હું છું વડોદરા અને અત્યારે વાગી ગયા છે 10. તો કાલે જવું છે અમદાવાદ અને જે પણ સગાઈમાં મહેમાન આવ્યા તે બધા જતા રહ્યા છે. તો પણ હવે કાલે અમદાવાદ આખું તોડી કાઢ્યું બધું. પેલી રિંગ સારી પડી છે તો મમ્મી પ્લાસ્ટિકની ખાઈ લે ફટાફટ. ના કહું બાબા જવું એકલી હિયુર ખાઈ લે ને શાંતિથી ખાઈ લે પછી તું રમ. ત્યારે સાંજના 6 વાગી ગયા છે ને હું ધાબા ઉપર આવીશું. તમે અહીંયા ધાબા પરનું વ્યૂઝ બતાવું. જો સુરત દાદા કેટલા મસ્ત લાગે છે. અત્યારે સાંજના 6 વાગ્યાનો વ્યૂઝ છે આ. ત્યાં થોડા નાના નાના ઝાડ ઉગાડેલા છે. આંબો છે, ચીકુ છે, મીઠો લીમડો છે, પછી લીંબુનો છોડ છે. અમારા ભાભીએ બધા ઉગાડ્યા છે. હમણાં બધા ભાઈને બધા આવ્યા છે. ભાઈ અત્યારે અમે માર્કેટ જઈએ છીએ અને ગયા હતા તમે 3 જણ અને પદરી તાર મમ્મીને ખબર ને આપણે ત્યાં ગયા છે. આ શું કહેવાય ગોત્રી ખબર ને પેલા એમનો પેલા બેકરી વાળા કોણ છે તમારે? ટીના કાકા કે કોણ? શાકભાજી વાળા લારી વાળા હોય ને લોપી રાખશે. આ બાજુ અહીંયા હશે ટામેટા શું તો 500 કરી દો ને. થઈ ગયા 500 કે આપું? અને 500 ડુંગળી. અત્યારે અમે જઈએ છીએ પાણીપુરી ખાવા. અમે 4 બહેનો ભેગી થઈને. બીજી 2 આગળ છે. જો આજે દિશાએ બધાને એપ્રિલ ફૂલ બનાવી દીધા કે અમે ગામડે જતા રહ્યા છે અને પછી એકદમ આઈને સરપ્રાઈઝ આપી. હે દિશા એપ્રિલ ફૂલ બનાવ્યા. આ કોની છે? અત્યારે અમે હવે થોડી વાર માટે ગાર્ડન જઈએ છીએ. જલ્દી આપણે જલ્દી કોઈ નથી. જલ્દી ચાલ. નહીં ખાવા. ચાલ સીધી. હા તો ખાઈ ના આવો અને ઘરે બોલશે પછી. પેલી બંને અત્યારે મોમોસ ખાવા ઊભી રહી તો અમે હવે મોમોસ ખાવા જઈએ છીએ. અત્યારે અમે 4 જણ જો મોમોસ પાર્ટી કરવા આવ્યા છીએ ગાર્ડનની અંદર. ચલો ખાવું હોય તો આવી જાઓ. અત્યારે અમે અમારા ગાર્ડનમાં આવ્યા છીએ. તો જો આ મોમોસ ખાવું હોય તો આવી જાઓ. જસ્ટ ટાઈમ પાસ કરવા માટે. કેટલા ના 66 ના અલી ઘણી 4 જ છે. જસ્ટ ટ્રાય. અલી
अभी ये जाएगा डायन के मुंह में। और ये मानस मुड़ा जैसा जंगली છે मानस मुड़ा ये जंगली है, जंगली नहीं है, ये सब जंगली है, उनको फर्क नहीं पड़ता। ત્યારે અમે અમારા ઘરની નજીક દિવાળીપુરા ગાર્ડન છે, તે ગાર્ડનમાં અત્યારે અમે ફરવાયા છીએ. એક એક મોમોસ ખાઈને એક મોમોસ ખાધા નાટા. કેટલા બેકાર હતા, એટલા તીખા હતા ને, બહુ તીખા હતા. બહુ તીખા, બહુ મસ્ત સ્પાઈસી. અમને તો કોઈને ના ભાયા, એક આનંદ મને તો બહુ જ ભાયા, મને તો બહુ જ ભાયા. જે જાનવર હોય ને એને ભાવે. જાનવર માણસનો ભાવ. એ તો દેખો કેટલું સ્પાઈસી કોઈ ખાય. આ ફોનના પૈસા છે ખુલ્લા એટલે. આ જો બિચારા નાના છોકરાઓના હિંચકા તોડવા બેઠી છે આ જાડીઓ પાડીઓ. એ ચલો જો તમારા વ્લોગર વાળા મેડમ છે ને એ હવે નાના બચ્ચા બની ગયા છે, જે ચાલુ થઈ ગયા છે હવે રમત વેળા કરવાનું. આ દેખો આ બાજુની સાઈડ જો જો બિચારા હિંચકાને બી હવે તો એવું લાગી રહ્યું છે કે મારે અહીંયાથી જતું રહેવું પડશે, બહાર નહીં સહન કરી શકતો હોય. જેવો કે નાના નાના છોકરાઓ રમી રહ્યા છે, એનું લોકેશન સરસ છે. જો 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 આ જરા જોઈ રહો, આ શું કરી રહ્યા છે વ્લોગર મેડમ. એ હું નહીં જતી પહેલા દેખી જો લે દીદી તું પકડ. હું ઘરે જઈને કહી દઈશ મોડું થાય છે તો. હું ઘરે એવું જઈને કહીશ કે આ બધે મોડું કરાયું છે. હવે અહીંયાથી સીધી સીધી ઘરે હો મૈત્રી. ફોન પકડ હવે આઈ એમને લઈ લેલી. પૈસા છે ઓય મમ્મી ઘરે બૂમો પાડે છે. પકડ. આ કોનો છે? મજાઈ ગઈ. ચલ હવે પેલી બે તો ત્યાં આગળ હજુ ઊંચાક નીચાક ખાવા ગઈ છે અને હવે અમે ઘરે જઈએ છીએ. ગાર્ડન બહુ મોટું છે. બેડમિન્ટન લઈને રમવાનું હતું, શું બધા છોકરા પહેલા રમતા હતા જ ને અહીંયા. તો એક કામ કરે ઘરે જઈને જમીને આપણે પાછા બધા કોની જોડે બેડમિન્ટન છે? અરે યાર મારા ઘરે પડી છે પણ પહેલા બહુ આવતા ને ઉનાળા વેકેશનમાં અહીંયા આપણે એટલું ભાગે અહીંયા આગળ સવાર કેટલા કે 6-7 વાગ્યાના આવી જતા, રાતે 10-11 વાગે ઘરે જતા. અમે બધા જમવા બેસી ગયા છે. કેવું બન્યું જમવાનું ફઈઓ? જો ભજીયા, શીરો, ખીચડી, ભીંડાનું શાક, રોટલી. કુવા કેવું જમવાનું બન્યું? ઋતિક કડાક. અમરભાઈ જેવું કડાક. તમે કેમ ભાગી? બધા મહેમાન તો જતા રહ્યા, અમે ઉપર ઊંઘવા આવ્યા છીએ. જો આ 3 જણ મસ્તી કરે છે. હિયુ શું કરે છે? મૈત્રી એ નહીં અડકવાનો, આમ આવતારો. જો જીનું તો મજા પડી ગઈ છે અહીંયા. હિયુ હાઈ કરો. હિયુ તું કોનો વાગ છે? જોરથી બોલ. પિયાનો વાગ છે. પિયા જતી રહે અમદાવાદ? પિયા અમદાવાદ જતી રહે તો કોણ જાય? અને તારે આવવાનું? કઈ આવવાનું? પિયાનું ઘર કઈ છે? પાલનપુર થોડું, અમદાવાદ. ગુડ નાઇટ. જય માતાજી. જીનુ ગુડ નાઇટ. જય માતાજી.